નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચાર ન્યૂઝમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। નજર કરીએ આજના સમાચાર પર। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ લોકોને 5000 થી વધુ ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું। હાલમાં કડકડતી ઠંડી પડી રહી છે, ત્યારે આ કડકડતી ઠંડીમાં ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઠંડીમાં આંશિક રાહત મળે તેવા સુંદર અભિગમ સાથે સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ દ્વારા આજરોજ ગરમ ધાબળા વિતરણ અને સુંદર બટુક ભોજનનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ધર્મના સાધુ સંતો, મહંતો, સૈયદ, સાદત, ફકીર સમાજ તેમજ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, 18 વર્ણના આમંત્રિત મહેમાનો તેમજ તમામ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને 5000 થી વધુ ગરમ ધાબળાનું વિતરણ કરનાર ટ્રસ્ટના પ્રમુખ પિન્ટુભાઈ મલેક અને ઇરફાનભાઈ ગોરી અને તેમની ટીમની સરાહનીય કામગીરીને બિરદાવી ખુશી વ્યક્ત કરી હતી। રિપોર્ટર સરફરાઝ ખોખર, શિનોર समाचार न्यूज़, अमरेली। आज सबका मालिक एक मानव सेवा ट्रस्ट के द्वारा एक बहुत ही यादगार कार्यक्रम का आयोजन सावरकुंडला में किया गया, जिसके अंदर हमारे पिंटू भाई मलिक और उनके साथीदार पूरी टीम ने बहुत दिलचस्पी से और बहुत ही सराहनीय तौर पे जो काम किया है, उसमें बहुत से गरीब यानी ज़्यादा से ज़्यादा सब गरीब और मध्यम वर्ग के ऐसे लोग थे कि जिनको आज ज़माने में समझो कि ज़िंदगी का गुजारा करना भी मुश्किल होता है। ऐसे लोगों को बुला करके मंच पर जितने भी महान लोग थे, महानुभाव थे और समझदार लोग थे, और साथ साथ में बहुत अच्छे धार्मिक लोग भी थे, लेकिन अलग अलग ज्ञाति से आए हुए, जिसको 18 वर्ण कहा जाता है, वो सब लोगों के लिए एक सराहनीय कार्य और सेवा के कार्य जिसको हमेशा याद किया जाए, ऐसा काम उन्होंने कंबल बेचने का किया। कंबल उन्होंने सब में बांटे, और कंबल जो बांटे वो इतनी अच्छी तरह से बांटे और सबके दिल में बहुत खुशी हुई, बहुत सुंदर काम हुआ। ये एक मिसाल के तौर पे हुआ, और मुझे लगता है कि इसके लिए कई दिनों तक उन्होंने बड़ी मेहनत करी, बहुत पसीना बहाया। और इतना याद रखिए कि हम तो मेहमान हैं, जो हमने देखा हम कह सकते हैं कि आजकल दुनिया में अपनी शोहरत के लिए बहुत लोग दौलत का प्रदर्शन करते हैं, लेकिन इन्होंने जो बात की है गरीबों को ध्यान में रख करके, वो एक दुआ का काम है जो ठंडक में उनको बहुत काम आएगा और उपयोगी बात है। ये मिसाल दूसरों को भी लेनी चाहिए, उनके राह पे चलना चाहिए। इसीलिए मैं कहती हूँ कि मैं डॉक्टर शहनाज बेन बाबी, आज मुझे यहाँ पे बुला गया, और पिंटू भाई को हमने सिपाही समाज में भी उप प्रमुख बनाया है, इसीलिए कि वो ऐसा शख्स हैं कि जो सचमुच दुनिया के लिए एक बहुत ही नमूना है, और उनके लिए आज नौजवानों को सीखना चाहिए कि हमको सचमुच इस राह पे चलकर दुनिया की सेवा भी करनी चाहिए, और आने वाले समय में इसी तरह से पथदर्शक बनना चाहिए। जय हिंद। आज रोज सबका मालिक एक मानव सेवा ट्रस्ट द्वारा दर वर्षनी जेम आ वर्षे पण 5000 થી વધારે ધાબળા વિતરણ કરવાનો એક કાર્યક્રમ હતો। આ ધાબળા વિતરણનો કાર્યક્રમ 18 વર્ણના લોકો માટે હતો, અને અતિ ગરીબ જે લોકો હતા એવા લોકોને આ ભોજન સાથે જમાડી આદરભેર આ લોકોને માન સન્માન સાથે આ 5000 ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે। આ તકે 18 વર્ણના લોકોને અમને આ કાર્યમાં સંપૂર્ણપૂરે મદદ આપી, અને તમામ આગેવાનો, તમામ રાજકીય માણસો, તમામ લોકો અમને હર હંમેશ જેમ મદદરૂપ થઈને ઊભા રહે છે કાર્યને સફળ કરવા, આ વખતે પણ કાર્યને સફળ કરવા પૂરી મહેનત અને પૂરો સપોર્ટ આપેલ હતો। જય હિન્દ। નમસ્કાર, હું છું ઇરફાન ગોરી। સબકા માલિક એક માનવ સેવા ટ્રસ્ટ સાવરકુંડલા કે જેના પ્રેસિડેન્ટ શ્રી પિન્ટુભાઈ મલેક અને ઉપપ્રમુખ તરીકે મારી જે નિમણૂક છે એ બદલ અમે વર્ષોથી આ કાર્ય કરતા આવીએ છીએ કે ભાઈ ચોમાસું હોય તો તાલપત્રી વિતરણ કરી છે, શિયાળો હોય તો ધાબળા વિતરણ કર્યા છે, બ્લેન્કેટ વિતરણ કર્યા છે, અને હજારોની સંખ્યામાં લોકોને આનો લાભ મળે છે। અને આ પ્રસંગે અહીંયા અમારી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત રહ્યા છે એ બદલ સર્વ મહેમાનોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। વસ્તુ